તમારું અનંત પુણ્ય અને ભાગ્ય ભેગું થયું હોય ત્યારે પ્રસાદી ભૂત તમને વસ્તુ કાંઈ પણ પ્રાપ્ત થાય છે. એને જીરવતા, એને સમજતા, એને સાચવતા એ શીખજો. તમારી ઉપર સ્વયં પરમાત્મા તો કોઈ મોટા સંતો એનો રાજીપો થયો હોય અને જો તમને પ્રસાદીની વસ્તુઓ મળી હોય, તમે ન્યાલ બની ગયા છો. પણ આપણને ઘણી વખત એનો ખ્યાલ નથી, મહિમાનો ખ્યાલ નથી. કદાચ તમારા પરિવારોમાં પ્રસાદીના લાલજીઓ જે ભાગ્યશાળી હશે એને મળ્યા હશે, ક્યાં છે મને ખબર નથી, પણ એવા એ પ્રસાદીના લાલજી એની અદ્ભુત પ્રગટ ભાવ માની અને તમે સેવા કરજો. એને થાળ ધરજો, ધરતા જશો, એને થાળ ધરજો. આ પ્રગટ છે એવો પ્રગટ ભાવ રાખજો, એને દીવો કરજો, એની આરતીઓ કરજો અને તમે 1 વર્ષની અંદર તમારું પરિણામ જોજો. શું તમને મળે છે જોજો, આ લોક પરલોક.